मंगलाचरण चिंता संतानहंतारो यत्पादां भुजरे नव स्वीयानोत्तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमां सर्वदा वन्दे गुरुवल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिसायनम् लक्ष्मीसहस्रलीलाभि सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा सर्वैर्विराजते रसौ पञ्चनारदये मम દીદી કીર્તન કરવાનો તો આવ્યો નથી તો પ્રસંગ કરી લઉં. હા તું કરી લે. और दास को श्री आचार्य जी तीसरे दिन दर्शन देते, बाप की रहस्य वार्ता कहते, ऐसी कृपा करते और कदाचित तीसरे दिन दर्शन न हो तो ता दिन दास के पेट में पीड़ा होती, अत्यंत कष्ट पावते और पाछे दर्शन हो तो तब तत्काल कष्ट निवृत्त हो ही जातो. ऐसी भांति कितनेक वर्ष प्रयत्न श्री आचार्य जी दर्शन देनो ऐसी कृपा करते, जो बात होती सो सब दास से गोसाई जी की आगे कहते और भाग्य के रहस्य प्रकाश की वार्ता अहरनिश करते. श्री गोसाई जी दास के ऊपर बहुत कृपा करते और कहते, जो दास के हृदय में श्री आचार्य जी महाप्रभु सदा विराजे है. આમાંથી એ શીખ મળે છે કે ઠાકુરજી અને આપણા ગુરુ બંને આપણે બી દામોદરદાસની જેમ જ આપણે બી એવી રીતે સંબંધ રાખવા જોઈએ ઠાકુરજી અને ગુરુ સાથે. અચ્છા દામોદર દાસ એટલે શું? દામો એટલે કે એક શું કહેવાય ગોલ ગોલ માં બાંધ્યો હતો ને ગોલ 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 માટલું ના દમડું જેવો મોટો દમડું જેવો ના હોય. અચ્છા ખાંડણીયું કહેવાય ને શું કહેવાય? ખાંડણી. એમાં એને દામો કહેવાય. સંસ્કૃતમાં એને ઉલુખલ કહેવાય. ઉલુખલ. ગુજરાતીમાં ખબર નથી. અરે હમણાં ખાંડણીયું. એટલે જેમાં આપણે ખાંડવું એટલે કોઈનો ભૂકો કરવો, પીસવું, એને ખાંડવું કહેવાય. અને જેમાં આપણે ખાંડીએ એને ખાંડણીયું કહેવાય. પહેલા સમયમાં બધા લોકોના ઘરમાં એ વસ્તુ રહેતી. હવે મશીન આવી ગયા ને એટલે મિક્સર ને ગ્રાઇન્ડર ને સરગંડી ને એ બધું આવી ગયું. જૂના સમયમાં ખાંડણીયા દરેકના ઘરમાં રહેતા. હાથની ચક્કી હોય તો ખાંડણીયું લાકડાનું પણ હોય, એ ઉભા રહીને એને ખાંડવાનું થાય એમાં. અને પથ્થરનું ખાંડણીયું પણ હોય,
એ જમીનમાં એ પથ્થરને લગાવી દેવામાં આવે. પછી એમાં જે વસ્તુ ખાંડવી હોય ને એ ફિક્સ જગ્યા રહે. તો યશોદાજીએ ઠાકોરજીને જે બાંધ્યા હતા એ લાકડાનું ખાંડણીયું હતું. ખાંડણીયું જે હોય ને એના સાથે એક બીજું પણ લાકડાનું સાધન હોય, એનું નામ સાંબેલું. શું કહેવાય? સાંબેલું. સંસ્કૃતમાં એને મુસલ કહેવાય. મુસલ. દાઉજી શ્રીહસ્તમાં એક શ્રીહસ્તમાં હલ અને બીજા શ્રીહસ્તમાં મુસલ. એ મુસલ જે હોય ને એ લાકડાનો મોટો ધોકો હોય. તો સાંબેલાની અંદર ખાંડણીયામાં જે ખાડો હોય ને એમાં એ સાંબેલાથી કોઈ પણ વસ્તુનો ચૂરો કરી શકે. ગુજરાતીમાં એને દસ્તો કે. ખાંડણી અને દસ્તો એ નાનું હોય લોખંડ. સમજાયું? જી. તો હવે એ તો થઈ ગયું, દામોદરનો અર્થ થઈ ગયો. બાકી દામો એટલે પેટ અને દામો એટલે કેવો ખાંડણી હોય ઈ. દર એટલે પેટ અને એમના દાસ દામોદર દાસ. દામો નહીં, દામ. દામ નો મતલબ રસ્તી અને ઉદર એટલે પેટ. તો જેમના પેટ પર યશોદાજીએ દામ બાંધ્યા, દામણા એને કહેવાય ગુજરાતીમાં, દામણું. તો એ જેમના પેટ પર બાંધ્યું હતું એવા ઠાકોરજી, એમનું નામ દામોદર. અને દામોદર શ્રી કૃષ્ણના દાસ એ દામોદર દાસ. શું સમજાયું? દામ એટલે કે રસ્સી અને ઉદર એટલે કે પેટ. અને યશોદાજીએ જેમના ઉદર ઉપર રસ્સી બાંધી હતી અને એમના દાસ એ દામોદર દાસ. દામોદર એ શ્રી કૃષ્ણનું નામ છે ઠાકોરજીનું. જુનાગઢમાં ગિરનાર પર્વત છે ને એની તળેટીમાં દામોદર નામનું કુંડ છે, પાણીનું સરોવર છે. ત્યાં દામોદરજી બિરાજે છે ઠાકોરજી. જે ગિરનારા બ્રાહ્મણો છે એ લોકો એમને બહુ માને છે. તો આ એક થયો શબ્દ. પછી બીજું આમાં કઈ આવ્યું? બીજા શબ્દ કઈ છે? ગુસાઈજી છે. ગુસાઈજી એટલે કે ગુસાઈજી સાચો શબ્દ નથી, ગોસ્વામીજી સાચો શબ્દ છે. જ્યારે મુગલનો રાજ હતો ત્યારે તેમને ગોસ્વામીજીનો ગુસાઈજી કરી નાખ્યો. અને ગો એટલે ગાય અને સ્વામી એટલે ગાયોના સ્વામી. ગો એટલે ઇન્દ્રિય અને ઇન્દ્રિયોના સ્વામી ગોસ્વામી. અને ગો એટલે કે વેદ અને વેદોના સ્વામી ગોસ્વામી. સરસ. થઈ ગયું. ચલો હવે સ્તોત્ર કરી લો. નંદ કુમારાષ્ટકમ કર્યું હતું ને ગયે વખતે? ગોપીજન અષ્ટકમ. હા, કરો. આજે તારે જ કરવાનું છે આજે. હા, છે. પણ છે. હા, કયું કરે છે તું? ગોપીજન વલ્લભાષ્ટકમ. કયું? નવાંબુદાની કઈ? ના, બીજું આવ્યું. આશ્રય તું પણ
सरोजनेत्र सरोजनेत्राय कृपायुताय मन्दारबालापरिभूषिताय उदारहासाय लसन्मुखाय नमोऽस्तु गोपीजनवल्लभाय आनन्दनन्द नन्दादिकाय दानायकाय बकी बक પ્રણાવી નહીં ગડબડ છે. તે કદાચ આ શીખવાડ્યું ને ત્યારે તું નહીં જોડાયો હોય. તું એક વખત સ્પીકર બંધ કરી દે ને કાનમાં ફોન લગાવીને વાત કરીએ ને એવી રીતે તું બોલ. હું બોલાવું તું બોલજે. આનંદ નંદાદિક દાયકાય આનંદનંદાદિકદાયકાય બકી બક પ્રાણ વિનાશકાય બકી બક પ્રાણ વિનાશકાય મૃગેન્દ્ર હસ્તાગ્રજ ભૂષણાય મૃગેન્દ્ર જી જે ગ છે ગ મૃગેન્દ્ર હસ્તાગ્રજ ભૂષણાય હવે તો આવડશે. નમોસ્તુ ગોપીજનવલ્લભાય गोपाललीलाकृतकौतुकाय गोपालकाजीवनजीवनाय भक्तैकगव्याय नवप्रियाय नमोऽस्तु गोपीजनवल्लभाय કરાવ રુચિર એને આશ્રય નતું મથાન. હું બોલું કે એ કરે? હા પણ તું એને શીખવાડ. તું બોલ અને પછી આશ્રય બોલશે. હમણાં મેં બોલાવ્યું ને. મથાન બંદાખિલ ભંજનાય મથાન ભંડાખિલ ભંજનાય હૈયંગ વિનાશન રંજનાય હૈયંગ વિનાશન રંજનાય गोस्वादुदुक्तामृतभूषिताय दुग्गादमृत पोषिताय नमोस्तु गोपीजनवल्लभाय સાંભળો છે સાંભળી લે. દુગ્ધ પછી ધા ગો સ્વાદુ દુગ્ધામૃત દુગ્ધામૃત. અહીંયા તારે થોડી ગડબડ થાય છે. બોલ તું. गोस्वाद दुग्धामृत पोषिताय नमोस्तु गोपीजनवल्लभाय जाकुलकुतूहलाय किशोररूपाय मनोहराय पीशाङ्गवस्त्राय नरोत्तमाय नमोस्तु गोपीजनवल्लभाय. આમાં રુચિર તારાથી
ગડબડી થાય છે. રસ્વ જે છે એને તું દીર્ઘ વાંચે છે. કિશોર નહીં, કિશોર. તે જ રીતે પીશંગ નહીં પણ પિશંગ. સુધારીને બોલ ફરીથી. કલિન્દ જાકુલ કુતૂહલાય કિશોર રૂપાય મનોહરાય પિશંક વસ્ત્રાય નરોત્તમાય નમોસ્તુ ગોપીજન વલ્લભાય. થોડું સુધર્યું. બોલાવ આગળનું. ધરા ધરા ભાય ધરા ધરાય. ધરા ધરા ભાય ધરા ધરાય શૃંગાર હારા વલિશોભિતાય. સમસ્ત ગર્ગોક્તિ સુલક્ષણાય. સમસ્ત પાછું કરો. સમસ્ત ગર્ગોક્તિ સુલક્ષણાય. સમસ્ત ગર્ગોક્તિ સુલક્ષણાય નમોસ્તુ ગોપીજન વલ્લભાય. ઈભેન્દ્ર કુંભસ્થલખંદનાય વિદેશ વૃંદાવન મંદનાય હંસાય કંસાસુરમર્દનાય નમોસ્તુ ગોપીજન વલ્લભાય. રુચિર, આમાં પણ તે જ ભૂલ કરી. રસ્વ ને તું દીર્ઘ બોલે છે. ઈભેન્દ્ર નહીં, ઇભેન્દ્ર. અને વિદેશ નહીં, વિદેશ. પાછું બોલ. ઈભેન્દ્ર કુંભસ્થલખંદનાય વિદેશ વૃંદાવન મંદનાય હંસાય કંસાસુરમર્દનાય નમોસ્તુ ગોપીજન વલ્લભાય. બોલાવ. શ્રીદેવકી સૂનુ વિમોક્ષણાય. શ્રીદેવકી સૂનુ વિમોક્ષણાય શક્તોદ્વાક્રૂરવરપ્રદાય. સત્તોદ્ધવા. સત્તોદ્ધવા. છૂટું છૂટું છે બધું. સત્તોદ્ધવાક્રૂર વરપ્રદાય. સપ્તોદ્ધવાક્રૂરવરપ્રદાય. ગદાસि શંખાબ્જ ચતુર્ભુજાય. ગદાશ્રી શંખાબ્જ ચતુર્ભુજાય નમોસ્તુ ગોપીજન વલ્લભાય. ઇતિ શ્રી હરિદાસ સ્તોત્રમ શ્રી ગોપીજન વલ્લભાષ્ટકમ સંપૂર્ણમ. इति श्री हरिदासोक्तम श्री गोपीजन वल्लभाष्टकम संपूर्णम. ઠીક છે. ચાલો હવે આપણે પુષ્ટિ પ્રવાહ મર્યાદા લઈએ. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદઃ. પુષ્ટિ પ્રવાહ મર્યાદા વિશેષેણ પૃથક પૃથક જીવદેહ ક્રિયા ભેદૈ પ્રવાહેણ ફલેન ચ. વક્ષ્યામિ સર્વસંદેહા ન ભવિષ્યન્તિ યચ્યુતેઃ ભક્તિમાર્ગસ્ય કથનાत् પુષ્ટિરસ્તિ ઇતિ નિશ્ચયઃ. બહૂત સર્ગ વિયુક્તે પ્રવાહોપી વ્યવસ્થિત વેદસ્ય વિદ્યમાનત્વાत् મર્યાદાપી વ્યવસ્થિતા.
कश्चिदेव हि भक्तो हि यो मद्भक्त इति रणात् सर्वत्रोत्कथनात् पुष्टिरस्ति इति निश्चयः। न सर्वोत्तः प्रवाहाद् हि भिन्नो वेदाच्च भेदतः यदा यस्येति वचनात् नाहं वेद इति रणात्। मार्गैकत्वेऽपि चेत् अन्त्यौ तनुभक्तौ गमौ मतौ न तद्युक्तं सूत्रतो हि भिन्नो तनु भक्त्यागमौ मतौ। मार्गैकत्वेऽपि चेत् अन्त्यौ भक्त्यागमौ मतौ भक्त्यागमौ मतौ न तद्युक्तसूत्रतो हि भिन्नो युत्या हि वैदिकः। न तद्युक्त्यं हि वैदिकः। नहीं अरे फरीथी बोल। न तद्युक्तं सूत्रतो हि भिन्नो युत्या हि वैदिकः। धीमे धीमे बोल। बोले रुचि। जीवदेह कृतिराच भिन्नत्वं नित्यता श्रुतेः यथा तद्वत् पुष्टिमार्गे द्वयोरपि निषेधतः। प्रमाण भेदात् भिन्नो हि पुष्टिमार्गे पुष्टिमार्गो निरूपितः। सर्गभेदं प्रवक्ष्यामि स्वरूपाङ्गक्रियायुतम्। इच्छा मात्रेरवरसा प्रवाहं सृष्टवान् हरिः वचसा वेदमार्गं हि पुष्टिं कायेन निश्चयः। मूलेच्छात् फलं लोके वेदोक्तं તો પછી બે ટપકા છે એને વિસર્ગ કહેવાય અને એનો ઉચ્ચાર હ જેવો થાય. તો मूलेच्छातः फलं लोके वेदोक्तं वैदिकेऽपि च। कायेन तु फलं पुष्टौ भिन्नेच्छातौपि नैकधा। भिन्नेच्छातोऽपि नैकधा। तान् अहं विशतो वाक्यात् भिन्ना जीवा प्रवाहिनः अत एवेतरौ भिन्नौ शान्तौ मोक्ष प्रवेशतः। तस्मात् जीवाः पुष्टिमार्गे भिन्ना एव न संशयः। भगवद्रूपसेवार्थं तच्छ्रुतिः नान्यथा भवेत्। स्वरूपेणावतारेण लिङ्गेन च गुणेन च तारतम्यं न स्वरूपे देहे वा तत्क्रियासु वा।
तथापि यावता कार्यं तावत् तस्य करोति हि। ते हि द्विधा शब्दमिश्र वेदान्मिश्रा त्रिधा पुनः। प्रवाहादिः विभेदेन भगवत् कार्य सिद्ध्यै पुष्ट्या विमिश्रा सर्वज्ञा प्रवाहेण क्रियारता। मर्यादया गुणज्ञास्ते शुद्धा प्रेम्णातिदुर्लभा। एवं सर्गस्तु तेषां हि फलं त्वत्र निरूप्यते। भगवानेव हि फलं स यथा विर्भवेद्भुवि गुणस्वरूपभेदेन तथा तेषां फलं भवेत्। आसक्तौ भगवान् एव शापं दापयति क्वचित्। अहङ्कारेऽथवा लोके तन्मार्गस्थापनाय हि। न ते पाशान्तां यान्ति न च रोगा द्रुपर्द्रवा। महान् ન તે પાષંડતામ, ધીરે ધીરે બોલો અને શુદ્ધ ઉચ્ચારથી બોલો, અનુસ્વાર ને બધું છોડી નહીં દેવાનું. ન તે પાષંડતામ યાન્તિ ન ચ રોગાદ્યુપદ્રવઃ. न ते पाषण्डतां यान्ति न च रोगाद्युपद्रवः. એટલે દર વખતે નવા નવો ઉચ્ચાર ન કર. હું બોલાવું છું એને ધ્યાનથી સાંભળ. પુસ્તકમાં જે લખેલું છે એના ઉપર આંગળી રાખ, પછી ઉચ્ચાર કર. દ્યુપદ્રવઃ. महानुभावाः प्रायेण शास्त्रं शुद्धत्वहेतवे। भगवत्तारतम्येन तारतम्यं भजन्ति हि। लौकिकत्वं वैदिकत्वं कापं चातेषु नान्यथा। પમ ક્યાં છે? ફરીથી બોલ. ફરીથી બોલ. कापट्यातेषु नान्यथा। वैष्णवत्वं हि सहजं ततोऽन्यत्र विपर्ययः। सम्बन्धिनस्तु ये जीवा प्रवाहस्तास्तथा परे। चर्षणी शब्दवाच्यस्यास् चर्षणी शब्दवाच्यास
वाच्यास्ते सर्व सर्व નહીં सर्व એક તે પાછું છોડી દીધું. જે બોલાવું લખેલું છે તેટલું જ વાંચવાનું. ચર્ચણી શબ્દ વાચ્યાસ્તે તે સર્વે સર્વવર્ત્મસુ. चर्षणी शब्दवाच्यास्ते ते सर्व सर्ववर्त्मसु. સર્વે ते सर्वे सर्ववर्त्मसु. ज्ञानात् क्षणात् सर्वत्वं क्षणात् क्षत्रियનો ક્ષ क्षणात् सर्वत्वमायान्ति. क्षणात् सर्वत्वमायान्ति. रुचिस्तेषां न कुत्रचित्. रुचिस्तस्तेषां न कुत्रचित्. रुचिस्तेषां न कुत्रचित्. कड़ंग बोल. रुचिस्तेषां न कुत्रचित्. न कुत्रचित्. न कुत्रचित्. સારું. અહીંયા સુધી કર્યું હતું કે આગળનું થોડુંક થઈ ગયો છે? જે આપે શીખવાડે ત્યાંથી જ બાકી હતું બધું. કયો શ્લોક છેલ્લે કર્યો આપણે? આવાનો 22 આપે શીખવાડ્યો છેલ્લો. હા, અહીંયાથી હવે નવું કરવાનું છે ને. જી. તેષાં ક્રિયાનુસારેણ તેષાં ક્રિયાનુસારેણ સર્વત્ર सकलं फलं. तेषां क्रियानुसारेण सर्वत्र सकलं फलं. प्रवाहस्थान प्रवक्ष्यामि. प्रवाहस्थान प्रवक्ष्यामि स्वरूपांग क्रियायुतान्. स्वरूपांग क्रियायुतान्. बोल. तेषां क्रियानुसारेण सर्वत्र सकलं फलं प्रवाहस्थान् प्रवक्ष्यामि स्वरूपांग क्रियायुतान्. ગત ક્રિયા એમ બોલવાનું. ગત ક્રિયા. ગત ક્રિયાયુતા. तेषां क्रियानुसारेण सर्वत्र सकलं फलं प्रवाहस्थान् प्रवक्ष्यामि स्वरूपांग
જીજે પ્રવાહસ્થાન, સ્થાન એમ નહીં બોલવાનું, અડધો ચલનો. પ્રવાહસ્થાન પ્રવક્ષ્યામિ સ્વરૂપાંગ ક્રિયાયુતાન. શાબાશ. ચાલો ઠીક છે, આજે અહીંયા વિરામ રાખીએ.